નમસ્કાર દર્શક મિત્રો, હું બિનલ ભાનુશાલી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી। ભુજના માધાપર ખાતે અકસ્માત સર્જાયો હતો, જેમાં શિક્ષિકાનું મોત થતા શોક ફેલાઈ ગયો છે। હોસ્પિટલ ચોકીએથી મળતી વિગતો મુજબ માધાપરમાં પોલીસ ચોકી પાસે આ બનાવ બન્યો હતો। નવાવાસમાં રહેતા 25 વર્ષીય નંદનીબેન પિંડોરિયા ઘરેથી એક્ટિવા લઈને જતા હતા, ત્યારે પોલીસ ચોકી પાસે એક્ટિવા સ્લીપ થતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેઓને સારવાર માટે જીકે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। બીજી તરફ અહીં આવેલ ભાદરકા સોસાયટીમાં રહેતા યુવાને આપઘાત કરી લીધો હતો। આ બાબતે મળતી વિગતો મુજબ 27 વર્ષીય શંકરગીરી ગુસાઈએ પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વાલું કરી દીધું હતું, જેને જીકે હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। બનાવને પગલે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। જ્યારે અબડાસા તાલુકાના કોઠારાથી નલિયા જતા રોડ પર અકસ્માત થયો હતો। જીકે જનરલ હોસ્પિટલ ચોકીએથી મળતી વિગતો મુજબ રસ્તામાં ભૂંડ આવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેના સાંધાણના 65 વર્ષીય અલી મામદ સોઢાને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું। બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી। કોઠારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। તો શેખપીરથી ભચાઉ જતા હાઈવે રોડ પર અકસ્માત થયો હતો। બીકેટી કંપનીથી કર્મચારીઓને લઈ ભુજ તરફ આવતા છકડાને લક્ઝરી બસના ચાલકે ટક્કર મારી હતી, જેમાં છકડામાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું। અકસ્માતમાં છકડાનો બુકડો બોલી ગયો હતો અને મળતી વિગતો મુજબ બીકેટી કંપનીથી છકડામાં બેસીને વાયબલ કોલોની જ્યોતિ પાર્ક જતી વખતે અકસ્માત નડ્યો હતો, જેમાં મૂળ રાજસ્થાનના 30 વર્ષીય ટીકુ મોહન સિંઘને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું, જ્યારે છકડામાં સવાર અન્ય 4ને ઇજાઓ થતા સારવાર માટે જીકેમાં ખસેડાયા હતા। લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા બનાવ બન્યો હતો, જે બાબતે પદ્ધર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। માંડવી તાલુકાના ગોધરા ગામે પ્રેમ પ્રકરણ મુદ્દે વહેલી સવારે હોસ્પિટલમાં નોકરી કરવા જતી યુવતીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ક્રૂર હત્યા કરવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। આ બનાવની શાહી સુકાઈ નથી ત્યાં અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા પારસનગરમાં બનાવ સામે આવ્યો હતો। હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી 23 વર્ષીય યુવતી પોતાના ઘરે આવી હતી અને બાદમાં તેનો પ્રેમી અને સાવકો ભાઈ આવ્યા હતા। યુવતીની એકલતાનો લાભ લઈ ઝઘડો કરી છરીના ઉપરા ઉપરી ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં અંજાર પોલીસે ગુનો દાખલ કરી પ્રેમી અને સાવકા ભાઈની ધરપકડ કરી છે। આ બાબતે અંજાર પીઆઈ AR ગોહિલે જણાવ્યું હતું કે હતભાગી 23 વર્ષીય પાયલ ઉત્તમ ચંદાણીને અંતરજાળના મોમાઈનગરમાં રહેતા કરણ સોલંકી સાથે છેલ્લા 2 વર્ષથી મિત્રતાનો સંબંધ હતો। બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની હતભાગી યુવતીએ મિત્રતા રાખવાની ના પાડી હતી, જેથી આરોપી કરણે જબરદસ્તીપૂર્વક મિત્રતા રાખવાનું દબાણ કર્યું હતું, જેથી યુવતીએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી। તે વાતનું મનમાં લાગી આવતા પોતાના મિત્ર અને યુવતીના સાવકા ભાઈ મેઘપર બોરીચીની ધારા સોસાયટીમાં રહેતા વિશાલ ખેમનાણી સાથે મળીને હત્યાનો અંજામ આપ્યો હતો। ઉપરા ઉપરી 6 થી 7 ઘા મારી ગુનાને યુવતીની હત્યા નિપજાવી હતી। આરોપી કરણ સામે અગાઉ સગીરાના અપહરણ સહિતનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સસ્તા સોનાના નામે ઠગાઈ કરી ભુજનું નામ દેશભરમાં બદનામ કરનાર ચીટરો પોલીસની જ છત્રછાયામાં ફાટીને ફૂલેકે ચડ્યા છે, તે જગજાહેર છે। ત્યારે હવે સસ્તા સોનાની ટોળકી સામે પ્રથમ વખત ગુજ સિટકોનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની શરૂઆત કરાઈ છે। એસપીએ જણાવ્યું કે હવે આ પ્રમાણે કાર્યવાહી ચાલુ રહેશે। તાજેતરમાં સસ્તા સોનાની ઠગાઈનો ગુનો ભુજ એ ડિવિઝનમાં દાખલ થયો હતો। ચીટરો એટલા ફાટીને ફૂલેકે ચડ્યા હતા કે ગૃહમંત્રીનો પણ તેમને ડર ન હતો, જેથી ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહીની સૂચના આપતા એલસીબીએ સિકલાની ગેંગને વિગતો કઢાવી હતી, જેમાં 19 જેટલા ગુનાઓ આચર્યા હોવાનું સ્પષ્ટ થતા ગુજ સિટોકની ફરિયાદ દાખલ થઈ છે। આરોપી ભુજના રહીમનગરમાં રહેતા સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે મૌલાના જુસબ ઇસ્માઇલ સોઢા, મોહમ્મદ હનીફ ઉર્ફે મિઠિયો ઉર્ફે મીઠુ નૂર મોહમ્મદ સોઢા, જાકીર ઉર્ફે જાકીરિયો મોહમ્મદ હનીફ ઉર્ફે મિઠિયો ઉર્ફે મિઠ્ઠુ સોઢા,
અમીન મોહમ્મદ હનીફ ઉર્ફે મોઠિયો ઉર્ફે મીઠું સોઢા સામે એ ડિવિઝન ફરિયાદ થઈ છે. આ તમામ સાગરીતો છેલ્લા લાંબા સમયથી સસ્તા સોનાના નામે સોશિયલ મીડિયામાં લાલચ આપી રૂપિયા પડાવી સોનું કે રૂપિયા આપતા ન હતા અને સતત ઠગાઈ કરતા હોવાની પહેલી વખત આ પ્રમાણે કાર્યવાહી થઈ છે. એલસીબી પીઆઈ એન ચુડાસમાએ સરકાર તરફે ગુનો દાખલ કરાવ્યો હતો. આ 4 ઇસમો સામે ભુજ એ ડિવિઝન, બી ડિવિઝન, માનકુવા, ડાંગ, પોરબંદર, માંડવી મરીન, માધાપર સહિતની પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ થયેલી છે. એ ડિવિઝનમાં નોંધાયેલી ગુજસી ટોકની ફરિયાદની આગળની તપાસ ડીવાયએસપી આરડી જાડેજાને સોંપાઈ છે. દરમિયાન પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ એસપી કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આરોપીઓ સામે દાખલ કરાયેલા ગુજસી ટોકની ગુનાની માહિતી આપી હતી. આ 4 શખ્સોએ અત્યાર સુધી 5 કરોડ 14 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સામે કડક કાર્યવાही करवाने दिशा में पगला भराई रहा होवानुं जणाव्युं हतुं. पिछले कई समय से भुज शहर में इस तरह की कई घटनाएं बन रही थी, जिसमें यहाँ के कुछ लोग भुज के आसपास के निवासियों को और गुजरात राज्य के अलग अलग जिलों के निवासियों को इंस्टाग्राम, फेसबुक या अन्य माध्यमों के ज़रिए सस्ते सोने की लालच दे करके और उनके साथ ठगी कर रहे थे. ऐसे कई मामले यहाँ पर रजिस्टर हुए और गुजरात राज्य के अलग अलग जिलों में भी इस गैंग के खिलाफ कई मामले दर्ज किए गए. इनकी एमओ कुछ इस प्रकार है कि ये पहले फरियादी को सस्ते सोने की लालच देते हैं, उसके बाद उनको बुलाते हैं तो या तो उनके सामने कोई एक सैंपल देते हैं जिससे वो विश्वास में आ जाए और उसके बाद उनसे पैसे लेकर के उनके साथ ठगी करते हैं. तो इस तरह के कई मामले यहाँ पर सामने आ रहे थे. इसको देखते हुए और जो हाल में कुछ गुनाह यहाँ पर रजिस्टर किए गए, उन गुनाहों के आधार पर तपास करते हुए इनका गुनाहित इतिहास खंगाला गया और गुनाहित इतिहास खंगालने पर कई मामले, लगभग 19 जितने मामले इनके खिलाफ अलग अलग पुलिस स्टेशन में दर्ज पाए गए. मामले की गंभीरता को देखते हुए सीनियर अधिकारियों से चर्चा विमर्श करने के उपरांत इन गैंग के खिलाफ, स्पेशली जो 4 आरोपी हैं, उनके खिलाफ गुजसी टॉक, जो ऑर्गेनाइज्ड क्राइम को कंट्रोल करने के लिए एक सशक्त माध्यम है, उसका उपयोग करते हुए गुजसी टॉक की धारा 3 के विभिन्न सेक्शंस के तहत इनके खिलाफ ऑफेंस रजिस्टर किया गया है. ये आरोपी हैं सिकंदर उर्फे सिकलो उर्फे मौलाना सन ऑफ यूसुफ इस्माइल सोडा, जो भुज का निवासी है. दूसरा है मोहम्मद हनीफ उर्फे मिठियो उर्फे मिठू सन ऑफ नूर मोहम्मद सोडा, यह भी भुज का निवासी है. तीसरा है जाकिर उर्फे जाकरियो सन ऑफ मोहम्मद हनीफ उर्फे मिठियो, रहीम नगर खारी नदी रोड मस्जिद उस्मान मस्जिदनी बाजूमा भुज का निवासी है. चौथा अमीन भाई सन ऑफ मोहम्मद हनीफ सोडा रहे, यह भी भुज का निवासी है. तो ये सभी एक ऑर्गेनाइज्ड क्राइम सिंडिकेट के रूप में काम करते हुए इस तरह के गुनाहों को लगातार अंजाम दे रहे थे. और इनके खिलाफ जो गुनाहित इतिहास है वो कुछ इस प्रकार है कि 2019 में मानकुआ पुलिस स्टेशन में आरोपी नंबर 1 सिकंदर के खिलाफ ऑफेंस रजिस्टर हुआ. इसी आरोपी के खिलाफ ए डिवीजन में 2019 में इसी प्रकार का दूसरा गुना दाखिल हुआ. 2020 में बी डिवीजन में ये सेम ऑफेंस रजिस्टर हुआ. बी डिवीजन में ही 2022 में एक और ऑफेंस रजिस्टर हुआ. 23 में ए डिवीजन में, 2023 में पुनः ए डिवीजन में, 2024 में डांग जिला के अहवा में और 2024 में मानकुआ पुलिस स्टेशन में, पुनः 25 में ए डिवीजन में और पोरबंदर जिला के कामलाबाग पुलिस स्टेशन में 2025 में गुना रजिस्टर हुए. आरोपी नंबर 2 के खिलाफ इसी तरह अलग अलग पुलिस स्टेशन में, जैसे भुज शहर ए डिवीजन, मांडवी मरीन और माधापर में 3 गुना रजिस्टर हो रखे हैं. आरोपी नंबर 3 के खिलाफ ए डिवीजन में, माधापर में और मानकुआ में 4 ऑफेंस रजिस्टर हो रखे हैं. और आरोपी नंबर 4 अमीन भाई के खिलाफ माधापर और मानकुआ में 2 मामलों में इस पर एफआईआर रजिस्टर हो रखी है. तो इस तरह से कुल 19 मामलों में जो छेतरपिंडी की गई, टोटल चीटिंग की रकम जो है वो 5,14,05,498 रुपए इस टोळकी के द्वारा इतनी रकम की चीटिंग इन सभी फरियादियों के साथ में की गई है. इसके लिए
ये सभी के खिलाफ कुत्सी टॉक की कड़े सेक्शंस लगाए गए हैं और एक चेतावनी भी दी जाती है कि आने वाले टाइम पे किसी भी तरह का इस तरह का ऑफेंस अगर पुनः होता है तो इसी तरह के कड़े सेक्शंस का उपयोग किया जाएगा और इसके बाद में प्रॉपर्टीज की डिटेल्स को यूज करते हुए जो नए सेक्शंस और नए जो अधिनियम लागू किए गए हैं उनके भी कुछ कड़ी धाराओं का उपयोग किया जाने की योजना है। इस कामगिरी के लिए जो लोकल क्राइम ब्रांच है भुज, उनके पीआई, पीएसआई और उनकी पूरी टीम को श्रेय जाता है। જિલ્લામાં દારૂની જેમ હવે ગાંજો પણ પૂરબહારમાં વેચાઈ રહ્યો છે, ત્યારે વધુ 2 સ્થળોએથી ગાંજો પકડાયો હતો। ખાવડામાં વિશ્વના સૌથી મોટા આરઆઈ પાર્ક સ્થપાઈ રહ્યો છે, જેની જૂની લેબર કોલોનીમાં આવેલ દુકાનમાં ગાંજો રાખ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે ભુજ એલસીબીએ દરોડો પાડ્યો હતો, જેમાં આરોપી ઓરિસ્સાના અને અહીં મધર્સ કિચન દુકાન ધરાવતા જતીન બરાલને ઝડપી પડાયો હતો, જેની પાસેથી 2.315 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો હતો। અન્ય મદદગાર ઓરિસ્સાના સંદીપ સવૈન હાજર મળી આવ્યો ન હતો। બંને ઇસમો સામે ખાવડા પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તો અંજારમાં ગંગા નાકા પાસે કેબિનમાં બેસીને ગાંજો વેચતા ઇસમો પકડાયા હતા। બાતમીના આધારે ગાંધીધામ એસઓજીએ દરોડો પાડ્યો હતો, જેમાં અહીંથી શેખ ટીમ્બાના આદમ ઉર્ફે અધુડો બાફણ, અલ્લા રખા નોડે અને મોહમ્મદ કક્કલની ધરપકડ કરાઈ હતી, જેની પાસેથી 492 ગ્રામ ગાંજો, 3 મોબાઈલ, બાઇક અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો। 3 સામે અંજાર પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાયો છે। મુન્દ્રાના જૂના બંદર રોડ પર જનરલ હોસ્પિટલથી રેલવે ફાટક સુધી દિવસ રાત નાના મોટા વાહનો દોડી રહ્યા છે, ત્યારે સોમવારે બપોરે જૂના બંદર રોડ પર આદર્શ છાત્રાલય નજીક પેસેન્જર રિક્ષા અને ક્રુઝર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલા 3 છાત્રો સહિતના રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત બન્યા હતા। તમામને મુન્દ્રા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। આ અંગે ડોક્ટર મંથન ફફલે જણાવ્યું હતું કે સોમવારે બપોરના અરસામાં ક્રુઝર જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ બંને વાહનો નદીની પાપડીને સાઈડમાં ઉતરી ગયા હતા, જો કે મોટી જાનહાનિનો બચાવ ટળ્યો હતો। સ્કૂલના છાત્રોનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતગ્રસ્ત વાહનોની પરિસ્થિતિને જોયા બાદ મોટી દુર્ઘટના ટળી હતી અને 4 જણાનો ચમત્કારિક બચાવ થયો હતો। બનાવ અંગે મુન્દ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પૂર્વ કચ્છમાં આયોજનબદ્ધ રીતે થતી ચોરીઓ અને ગુના અટકાવવા માટે એલસીબી પ્રયત્નશીલ બની છે, ત્યારે હવે અંજારમાં ચોરાઉ ખાદ્ય તેલના વેચાણની પ્રવૃત્તિ ઝડપી પાડી હતી। મળતી વિગતો મુજબ એલસીબીએ દબડા વિસ્તારમાં આવેલા મફતનગરમાં સોનલ બેકરી પાસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી સત્તા પર માધવ વિલા સોસાયટીના નારાયણનાથ નાથ બાવાની ધરપકડ કરાઈ હતી। અહીંથી ગેરકાયદે સંગ્રહ કરેલું તેલ મળી આવ્યું હતું। આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારું હાઈવે રોડ પર પસાર થતા અલગ અલગ તેલ ભરેલા ટેન્કરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવી હતી। આ જથ્થો નારાયણનાથના મફતનગર સ્થિત મકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો। અહીંથી ફૂડ પામ ઓઇલ, રિફાઇન પામ ઓઇલ, કાચું સોયાબીન તેલ, રિફાઇન સોયાબીન તેલ અને દિવેલ તેલ મળી કુલ 1840 લીટર તેલ કિંમત ₹1,73,400નો મુદ્દામાલ કબજે કરાયો હતો। તેમજ ખાલી કરેલા કેરબા, મોટર, મોબાઈલ તેમજ ટેમ્પો કબજે કરાયા હતા। રેડ દરમિયાન નારાયણનાથ હાજર મળી આવ્યો હતો, પરંતુ મદદગાર કિશોરનાથ નાથ બાવા અને ધર્મેન્દ્રનાથ નાથ બાવા હાજર મળી આવ્યા ન હતા, જેથી ત્રણેય સામે અંજાર પોલીસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે। ગાંધીધામના સુભાષનગર ખાતે મકાનના કામ દરમિયાન અલગ અલગ સમયે દાગીનાની ચોરી કરાઈ હતી અને જ્વેલર્સની દુકાનોમાં વેચી નાખવામાં આવ્યા હતા, જે બાબતે ફરિયાદ નોંધાઈ છે। મળતી વિગતો મુજબ ફરિયાદી સની રોડિયાએ જણાવ્યું હતું કે તેમના મકાનનું કામ ચાલુ હતું। એ દરમિયાન અલગ અલગ સમયે આરોપી રાજસ્થાનના દેવિકાબેન મહેન્દ્રએ સોના ચાંદીના કુલ 4,46,000ના દાગીનાની ચોરી કરી હતી, તેમજ 32,000 રોકડની પણ ચોરી કરી હતી। આ ચોરાઓ સોના ચાંદીના દાગીના ગાંધીધામના અંબિકા જ્વેલર્સ, શિવશક્તિ જ્વેલર્સ અને કુંદન જ્વેલર્સમાં વેચવામાં આવ્યા હતા। આ ત્રણેય જ્વેલર્સના સોની વેપારીઓએ આધાર કે બિલ મેળવ્યા વિના બજાર ભાવ કરતા ઓછા ભાવે દાગીના ખરીદ્યા હતા। દાગીના ચોરાઓ હોવાનું જાણવા છતાંય ખરીદી કરતા ચારેય સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે।